નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું જીગર. જે મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે તેની ચર્ચા કરીશું અને સાથે સાથે અગત્યના જે સમાચારો છે તેનું વિશ્લેષણ પણ કરીશું. પરંતુ અત્યારે હાલ જે સમાચારની ચર્ચા કરવા જઈ રહ્યા છે તે સમાચાર છે મોંઘવારીને લઈને. કારણ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને રોજિંદા વપરાશની ચીજો મોંઘી થઈ રહી છે. ત્યારે 40% જેટલા ભાવ વધ્યા છે અને આ જે ભાવ વધ્યા છે તેને લઈને રોજનો ઘર ખર્ચ પણ વધી રહ્યો છે. દર્શક મિત્રો, જે રીતે મધ્યમ વર્ગના પરિવારો તેમની આવક જે સીમિત છે તેમાં મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે અને સાથે સાથે જે ઘર ખર્ચનો જે આંકડો આવ્યો છે તે 20,000 રૂપિયા આવક હોય તો તે વધીને 32,000 પહોંચ્યો છે. તેમાં પણ મધ્યમ વર્ગ પરેશાન છે અને સરકાર અથવા તંત્ર તેના પર ધ્યાન કેવી રીતે આપશે અથવા તો કેમ નથી આપી રહ્યું તે પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે અત્યારે હાલ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સામાન્ય નાગરિક જે છે તેને કઈ રીતે રાહત મળશે, સરકાર કઈ રીતે તેને રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે તેની ચર્ચા કરીશું. પરંતુ અત્યારે હાલ જે ચર્ચા જે છે તે રોજિંદા વપરાશની ચીજો જે મોંઘી રહી છે તેને લઈને છે. સાથે સાથે જે રોજિંદા વપરાશની ચીજો મોંઘી થઈ રહી છે તેમાં મધ્યમ વર્ગ પરેશાન છે અને સરકાર જે છે તે કઈ રીતે તેને જોઈ રહ્યું છે તેને પણ આપણે ચર્ચા કરીશું. 40% જેટલા ભાવ વધ્યા છે પરંતુ કોઈ પ્રકારની જે રાહત જે છે તે સરકાર તરફથી નથી મળી રહી. ત્યારે હું અમારા સહયોગી મયુર જાની સાથે ચર્ચા કરીશ કે રોજિંદા વપરાશની જ્યારે ચીજો મયુરભાઈ મોંઘી થઈ રહી હોય ત્યારે મધ્યમ વર્ગ પરેશાન છે. મધ્યમ વર્ગ પરેશાન સાહેબ શબ્દ ઓછો, એની ગ્રેવિટી એ શબ્દની છે ને બહુ ઓછી થઈ જાય, બહુ ઓછી પડે એ પ્રકારની સ્થિતિ અત્યારે આપણે ફેસ કરી રહ્યા છીએ. સાહેબ પરેશાની તો નથી, લોકોને ક્યાં જવું એ કે સવાલ છે અત્યારે, એ વાસ્તવિકતા છે. આ રિપોર્ટ એવું કહે છે કે જે સામાન્ય રીતે 20-22 હજારમાં એક ઘર ચાલતું હતું એ ઘરનો ખર્ચો વધીને 32-33 હજાર રૂપિયા થઈ ગયો છે. એમાં દરેક વસ્તુનો એક આંકડો આપેલો છે, એમાં બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ જ છે. એવી એક પણ વસ્તુ નથી કે જે મોજ શોખની હોય, જે તમારા જીવન જરૂરિયાત સિવાયના કોઈ ખર્ચાઓ હોય એવા કોઈ બાબતોનો એ આંકડો નથી. રોજબરોજ છે. એમાં દૂધ આવી ગયું, તમારું શાકભાજી આવી ગઈ, તમારા કઠોળ આવી ગયા, તેલ આવી ગયું, તમારું સમજો કે જે આ ટ્રાન્સપોર્ટેશન ઓફિસથી ઘરેથી ઓફિસ જવા માટેની પાછળનું પેટ્રોલ કે ઈંધણ જે છે એનો ખર્ચો આવી જાય છે, તમારું લાઇટ બિલ આવી જાય છે, બરાબર. આ બધી રૂટીન બધી બાબતો છે. બધી એ એટલી વધી ગઈ છે કે જે પહેલાં ઘર 20-22 હજારમાં ચાલતું હતું એ હવે લગભગ 33-34 હજાર કે 32-33 હજારમાં એ ખર્ચો તમારે કરવો પડે એ સ્થિતિ થઈ ગઈ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈની આવક જે નોકરિયાત વર્ગ છે જીગરભાઈ, એમાંથી કોઈની આવક એવી કોઈ આસમાની સુલતાનીની જેમ વધેલી નથી, કોઈને એવી કોઈ લોટરી લાગી નથી. અને ઉલટાના તો સ્થિતિ એવી છે કે કોરોનામાં ઘણા બધા જે કોર્પોરેટ્સમાં કે જેના પીએફ કપાતા હોય કે જે લોકો કામ કરતા હોય સંગઠિત ક્ષેત્રમાં, એ લોકોના પગાર કાપ થયા છે, એ લોકોની એમના પગારોમાં ઘટાડો થયો છે. અને ઘણી બધી સંસ્થાઓ એવી છે કે એ પગાર કાપ યથાવત રાખેલા છે, મૂળ પગાર ધોરણો હજી યથાવત કરેલા નથી, એવી પણ અનેક સંસ્થાઓ છે. એટલે કર્મચારીઓને, આપણા જેવા મધ્યમ વર્ગના લોકોને જે કમાણી હતી એ ઘટી ગઈ છે અને સામે જે રોજબરોજના ખર્ચાનું જે સ્તર છે એ એટલું વધી ગયું છે કે બે છેડા ભેગા કરવા પોસાયું છે નહીં. અને એ સ્થિતિમાં આ વર્ગ જે છે આજે જેને આપણે મધ્યમ વર્ગ કહીએ છીએ, જે દેશની કમરની જેને રીઢની હડ્ડી એટલે કરોડરજ્જુ કહેવાય છે, એ એટલી હદે ભીંસાઈ રહ્યો છે કે જેની કોઈ સીમા નથી. અને તમે જો સત્તાધારી પક્ષના લોકોની યાર વાત કરો તો એ કહે છે કે મોંઘવારી તો વિકાસ થાય તો મોંઘવારી વધે, કે એમાં શું ખોટું છે, કે આવી દલીલો આવે છે. મને એક ભાઈ એવું કીધું, નેતાએ મને, કે તમારો આજથી 15 વર્ષ પહેલાં પગાર શું હતો? મેં કીધું તમે નહીં, હું કહીશ તમે નહીં માનો. મેં કીધું મારો 15 વર્ષ પહેલાં પગાર જે હતો એ પણ તમને જે મારી જે ગિમિક કરવા માગો છો એ નહીં ચાલે. એટલા માટે મેં કીધું, મેં એને એક એકાઉન્ટ કીધી કે મારો આટલો પગાર હતો એમ, એટલે ચૂપ થઈ ગયા. મને કે તમારો કેસ અલગ છે. મેં કીધું નહીં, એવું નહીં, મારા કેસ નહીં. હવે અસંખ્ય લોકો છે, તમે આ રીતે કમ્પેર નહીં કરી શકો. વાસ્તવિકતા છે એને સ્વીકારો કે ભયાનક મોંઘવારી છે, લોકોનું જીવન જીવવું દોહેલું થઈ ગયું છે અને તમે એને એક યાર્ડસ્ટિકથી તમે એને હાંકી ન શકો, માપી ન શકો. પણ એ સત્તામાં બેઠેલા લોકો એ માનવા તૈયાર નથી, કારણ કે માને તો એમની નિષ્ફળતા છતી થાય એવું છે. પણ વાસ્તવિકતા એ છે કે ખૂબ હાલત ખરાબ છે.
અને એટલી બધી ખરાબ છે કે એનું વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો અત્યારે નથી. એ પ્રકારની મોંઘવારી આપણે અત્યારે ફેસ કરી રહ્યા છીએ. જી. જે રીતે મોંઘવારી જે વધી રહી છે અને સાથે સાથે રોજનો ઘરખર્ચ જે છે તે વધી રહ્યો છે સતત, પરંતુ આવક જે છે તે સીમિત છે. અને સીમિત આવકમાં જ્યારે ઘરખર્ચ વધી રહ્યો છે ત્યારે ગૃહિણીઓ પણ પરેશાન છે. અને આ રીતે જ્યારે ચર્ચા જ્યારે કરી રહ્યા છે મોંઘવારીની, ત્યારે અમારા સહયોગી જય શર્મા સાથે જોડાઈ ચૂક્યા છે. જય, જે રીતે મોંઘવારીની વાત ચાલી રહી છે અને ન્યૂઝરૂમમાંથી વારંવાર આપણે ચર્ચા કરેલી છે, પરંતુ અત્યારે હાલ તો 40% જેટલો વધારો. જીગરભાઈ, 40% જેટલો વધારો, પણ તમે આપણે મોંઘવારીની વાત અવારનવાર કરતા આવ્યા છે, ત્યારે ફરી એકવાર અત્યારે મૂળ સમાચાર કહી દઉં કે ગઈકાલે તેલના ડબ્બાના ભાવની અંદર 35 રૂપિયા જેટલો વધારો થયેલો, આજે 3 રૂપિયા વધારો થયો છે. એટલે આ છેલ્લા તમે ઘણા સમયથી આપણે મોંઘવારીના મુદ્દાને લઈને આપણે સામે આવી રહ્યા છીએ અને અવારનવાર આપણે આ મુદ્દો ઉઠાવતા હોય છે. ત્યારે ફરી એકવાર શાકભાજીથી માંડીને ઘર વખરીની તમામ ચીજ વસ્તુ પર 10 થી 12% ભાવ વધારો છેલ્લા એક અઠવાડિયામાં થયો છે. જીગરભાઈ, ભાવ વધારો તો ઘણા સમયથી ચાલુ જ છે, પણ છેલ્લા અઠવાડિયાનો આપણે રેશિયો ગણીએ ને તો 10 થી 12% વધારો થયો છે. આ 40% આ મહિનામાં ટોટલ વધારો થયો છે. એટલે કે જે એક આંકડો બી સામે આવે છે કે જે કરિયાણાની બી આપણે વાત કરેલી છે કે એક નાનું મધ્યમ વર્ગીય ફેમિલી, 4 લોકોનું ફેમિલી હોય, એ લોકોના મંથલી આપણે ટોટલી ગણીએ તો 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે. પણ હવે તે 25 થી 30 હજારનો ખર્ચો સીધો 35 થી 40 હજારે પહોંચે છે. વસ્તુઓ એટલી ને એટલી જ છે, સમય બી ઘણો થયો નથી અને જે આવક હતી તે પણ તેટલી ને તેટલી છે, પણ મોંઘવારી સામે વધી છે. કે જે પરિવાર 25 થી 35 હજાર ઇન્કમ સાથે જીવતું હતું અને શાંતિથી તેમનો સમય પસાર કરી શકતો હતો, એટલે એમાં બી લિમિટેડ વસ્તુઓ સાથે જીવી શકતા હતા. પણ હવે જે સમય આવ્યો છે, મોંઘવારી સામે વધી છે, લોકોની આવક નથી વધી, હવે તેની અંદર જે મોંઘવારી થઈ છે, એટલે ધીરે ધીરે દિવસે દિવસે લોકોની જે ભોજનની થાળી હતી એમાંથી વસ્તુઓ ઓછી થતી જાય છે. લીંબુ બી ઓછું થયું છે, સાથે સાથે મરી મસાલાના બી ભાવ આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે 250 થી 300 હતા તે સીધા 350 થી 400, 420 સુધી પહોંચ્યા છે. એટલે એ બી ધીમે ધીમે હવે ગરમ મસાલા બી લોકોના ડીશમાંથી બાદ થતા ગયા છે. શાકભાજીની અંદર બી તમે જુઓ તો ગણીને માત્ર 4 કે 5 શાકભાજી લોકોના ડીશમાં જોવા મળી રહી છે. ભીંડાથી માંડીને જે ચોળીથી માંડીને જે બધા હતા શાકભાજીઓ, એ લોકોના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. એટલે ખાવું તો શું ખાવું એ બી પ્રશ્ન છે. સામે પેટ્રોલ ડીઝલ અને તમારી સાથેના જેટલા બી રોજિંદા વસ્તુઓ છે એનો ભાવ બી વધી રહ્યો છે. જે દૂધની થેલી 22-23 રૂપિયા મળતી હતી એ દૂધની થેલી અત્યારે 32 પહોંચી છે. છાશની થેલી પણ 40ને વટાવી દીધી છે. દહીં દૂધમાં બી એટલા જ પ્રમાણમાં ભાવ વધારો થયો છે. મોંઘવારી વધી રહી છે. આ મુદ્દા ઉપર આપણે અનેકવાર ચર્ચા કરી જીગરભાઈ, પણ હવે ખાવું તો શું ખાવું, પહેરવું તો શું પહેરવું અને નોકરી ધંધે જવું તો કેવી રીતના જવું, આની અંદર થોડોક આ મુદ્દે મોંઘવારી મુદ્દે વાત કરી રહી છે. તો ગઈકાલે બી એક રિપોર્ટ બહાર આવ્યો હતો કે AMTS BRTSની અંદર લોકોની સંખ્યા વધી છે. જે મુસાફરી કરવા માટે લોકોની જે સંખ્યા હતી તેની અંદર 42% વધારો થયો છે. કે એ આપણે સીધો જ અસર બતાવે છે કે જે AMTS ને BRTS ઉપર અત્યારના ટાઈમના પ્રમાણે લોકો એવું વિચારતા હતા કે પ્રાઇવેટ વ્હીકલનો વધારે ઉપદ્રવ હતો. AMTS અને કોલેજીસથી માંડીને બધા જવાના યુથની અંદર બી અત્યારે તેઓ હાલ AMTS અને BRTSનો ઉપયોગ કરી રહ્યો છે અને આંકડા કર્યા છે જીગરભાઈ કે તેની અંદર 40 થી 45%નો વધારો થયો છે મુસાફરીમાં. એટલે સીધી અસર મોંઘવારી ઉપર દેખાઈ રહી છે કે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા અને તેની સામે AMTS અને BRTSની અંદર તેના અડધા રૂપિયામાં તે લોકો આવીને આવન જાવન કરી શકે છે. તેને લઈને હવે મોંઘવારીનો માર એટલો પડ્યો કે લોકોએ પાછા ફરી તરફ જે સરકારી વાહનો છે, સરકારી ટ્રાન્સપોર્ટેશન છે તેની ઉપર આવવું પડ્યું. જે રીતે મોંઘવારી જે છે તે સતત વધી રહી છે અને રોજિંદા વપરાશની ચીજો પણ વધી રહી છે, ત્યારે ચિંતા તો કરવી રહી, કારણ કે હવે આવનારા સમયમાં કઈ રીતે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર નિર્ણયો લે છે. આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે નરેશ પટેલને લઈને આવી રહ્યા છે, કારણ કે ગઈકાલે ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ ખુલાસો કર્યો હતો મીડિયા સમક્ષ અને તેમણે કહ્યું હતું કે એક સર્વે જે કરવામાં આવ્યો હતો સમાજનો, તેમાં
મોટા ભાગના લોકોએ નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ના પાડી હતી. અને રાજકારણમાં જોડાવાની જ્યારે લોકો નરેશ પટેલને ના પાડી રહ્યા હતા ત્યારે આ એક વિસ્તૃત જે સર્વે કરવામાં આવ્યો હતો અને ખોડલધામના ટ્રસ્ટીએ જ્યારે આ ખુલાસો કર્યો ત્યારે બીજા સમાચાર જે આવી રહ્યા છે તેમાં પણ ખોડલધામના જ એક બીજા ટ્રસ્ટીએ આ વાતનું ખંડન કર્યું છે કે જે આખો જે સર્વે છે તે હજી અડધા લોકોનો જ આવ્યો છે, અમુક લોકોનો બાકી છે. આવી વાત આજે આવી છે ત્યારે સર્વેમાં લોકોએ નરેશ પટેલને એક તરફ ના પાડી છે તેવો ખુલાસો થયો. આજે જે સમાચાર આવી રહ્યા છે તેમાં ખોડલધામના જ અમુક લોકો તેવું કહી રહ્યા છે કે આ જે ગઈકાલે જે ખુલાસો થયો હતો તે હજી બરાબર નથી અને સર્વે પણ હજી અધૂરો છે. ત્યારે ખોડલધામમાં પણ શું જૂથવાદ છે તે પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે અલગ અલગ ટ્રસ્ટીઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. ત્યારે ચર્ચા તો થવાની જ કે શું ખોડલધામમાં પણ એક પ્રકારનો જૂથવાદ ચાલી રહ્યો છે કે નરેશ પટેલ શું રાજકારણમાં નહીં જોડાય અથવા તો જોડાશે તો ક્યારે જોડાશે. 15 મે સુધીમાં હું મારો જવાબ આપીશ તેવું તો તેમણે કહ્યું હતું, પરંતુ અત્યારે હાલ રોજે રોજ અલગ અલગ પ્રકારના સમાચાર જે આવી રહ્યા છે ત્યારે ચર્ચા કરીશું અમારા સહયોગી જય શર્મા પાસે. જય, જે રીતે રાજકારણમાં જોડાવાની લોકો ના પાડે છે તેવી ગઈકાલે વાત આવી, અત્યારે હાલ જે અપડેટ આવી છે તેમાં બીજા ટ્રસ્ટીઓ કહી રહ્યા છે કે આ અધૂરો સર્વે છે. જીગરભાઈ, ફરી એકવાર તારીખ પે તારીખ એવો જ માહોલ. આપણે અગાઉ પણ વાત કરી હતી કે નરેશ પટેલ અવારનવાર સર્વેનો મુદ્દો ઉઠાવતા હતા કે મેં સર્વે કરવા આપ્યો છે, સર્વે પછી સમાજને જે નક્કી કરશે એના પછી આપણે નિર્ણય લઈશું. આપણે ગઈકાલે પણ આ મુદ્દા ઉપર વાત કરી હતી ત્યારે એની અંદર સર્વે કરવામાં આવ્યો છે તેવું કહેવામાં આવ્યું અને પછી સર્વેનું એવું કહેવામાં આવ્યું છે કે તમે રાજકારણમાં ના જોડાવ તો સારું અને સમાજસેવક તરીકે રહો, એવું એમનો મિનિંગ છે. હવે એ સર્વે ગઈકાલે કહેવામાં આવ્યો અને ત્યારબાદ અત્યારે પાછું એનું વિપરીત નિવેદન સામે આવ્યું છે કે સર્વે અધૂરો છે, સર્વે એમનો વ્યક્તિગત હતો. એટલે કે નરેશ પટેલને રાજકારણમાં જોડાવું જ છે પણ હજુ પણ તેમને સમય જોઈએ છે. અને જ્યારે આટલા સમયથી આપણે વાતચીત કર્યા હતા કે નરેશ પટેલ ક્યારે જોડાશે તેની ઘણી બધી તારીખો હોય ત્યારે વચ્ચે એમણે એવું પણ કહ્યું હતું કે હું મારા અંદરૂની નિર્ણયો લેવા માટે સક્ષમ છું. તો એ સક્ષમતાને લઈને બી અનેક સવાલો થઈ રહ્યા છે કે ઘણા સમયથી જોડાઈશ, ક્યારે જોડાશે તેને લઈને પણ કેટલી તારીખો સામે આવી. ફરી એકવાર સર્વેનું તેમણે મુદ્દો વચ્ચે કાઢ્યો હતો અને જ્યારે સર્વેનું ગઈકાલે નિવેદન સામે આવ્યું છે કે સર્વે થઈ ગયો છે ને એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓએ રાજકારણમાં ના જવું જોઈએ, સમાજસેવક તરીકે જ રહેવું જોઈએ. પછી અત્યારે તેનું વિપરીત નિવેદન આવે છે કે એમનું વ્યક્તિગત સર્વે હતો, સર્વે હજુ અધૂરો છે. એટલે કે હજુ પણ તેમને સમય જોઈએ છે કે કયા પક્ષમાં જોડાવું અને હજુ પણ તેઓ અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે અલગ અલગ વાતો આવી રહી છે નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈને, એક ટ્રસ્ટી કહી રહ્યા છે કે રાજકારણમાં જે જોડાવા માટેનો જે સર્વે હતો તેમાં સમાજમાંથી લોકોએ ના પાડી છે. બીજા ટ્રસ્ટી કહી રહ્યા છે કે આ સર્વે અધૂરો છે. તેની ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની પાસેથી. મયુરભાઈ, જે રીતે સર્વે આવી ગયો, એક વખત નિવેદન આવી ગયું પણ બીજા ટ્રસ્ટીએ તો તેને મતલબ ઓથેન્ટિક નથી તેવું કહી દીધું. જો આમાં બહુ સાદી સીધી વાત છે જીગરભાઈ, આપણે દર્શક મિત્રોને પણ ખાસ જણાવી દઈએ. કાલે જે બાઇટ ચાલેલી હતી રમેશભાઈ ટીલારાની, તમે જુઓ તો સિલેક્ટિવ બાઇટ હતી. હું નથી માનતો એ આખી બાઇટ હતી. એમાં એટલો જ ભાગ આપણને સાંભળવા મળે છે કે એક અમુક લોકો એવું પણ કહે છે કે એમને ન આવવું જોઈએ. તારણમાં એવું પણ આવેલું છે કે નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઈએ, આવું છે. એટલે એક આ વાત છે. બીજું કે બહુ જ સ્વાભાવિક છે કે ખોડલધામમાં જે ટ્રસ્ટીઓ છે ત્યાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈ અને જૂથવાદ છે, પરસ્પર સહમતિ નથી, એ વાસ્તવિકતા છે. અને એનું એક ઉદાહરણ એ પણ છે કે કાલે મિટિંગ હતી ટ્રસ્ટી મંડળની, પણ કેટલાક ટ્રસ્ટીઓ હાજર ન રહ્યા એટલે એ મિટિંગ છેલ્લી ઘડીએ રદ કરવી પડેલી છે. ઉપરાંત રમેશભાઈ ટીલાળાનું આ નિવેદન છે એ પણ બહુ સૂચક છે. બહુ જ સ્પષ્ટપણે હું કહું ખોલીને, આપણી પાસે સમજ છે ને જાણકારી છે એની વાત કરીએ આપણે તો ટ્રસ્ટી મંડળમાંથી ચોક્કસપણે કેટલાક ટ્રસ્ટીઓ એવું ઈચ્છે છે કે નરેશ પટેલ રાજકારણમાં ન જાય. કારણ કે જો નરેશ પટેલ રાજકારણમાં જશે તો એ 99.99% કોંગ્રેસમાં જવાના છે. આ વાસ્તવિકતા છે. આપણે કાર્યક્રમ કરેલો પરમ દિવસે, તમને જો યાદ હોય દર્શકોએ ખાસ જોવો જોઈએ.
આપણે કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે મનોજ પનારા, એ પણ આપણી સાથે એ વખતે કાર્યક્રમમાં હતા અને મેં એમને પૂછેલું. એ પાટીદાર સમાજના પણ આગેવાન છે, પાસના પણ આગેવાન રહી ચૂકેલા છે અને અત્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે. મેં એમને પૂછેલું કે ભાઈ તમે સૌરાષ્ટ્રના જ છો, મોરબી જિલ્લામાં છો, બાજુમાં જ રાજકોટ છે અને તમે એક જ સમાજના છો અને તમે જાણતા હશો અંદર કોંગ્રેસમાં પણ મોટા પદ ઉપર છો અને સમાજમાં પણ છો. નરેશ પટેલ જોડાય છે કે નહીં કોંગ્રેસમાં? એમણે બહુ સ્પષ્ટ કીધું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે. સમય અને તારીખ એ એમને નક્કી કરવાનું છે, પણ જોડાય છે કોંગ્રેસમાં એ ફાઇનલ છે. જ્યારે એક જવાબદાર માણસ આપણને આપણી ચેનલ ઉપર જ્યારે નિવેદન આપતા હોય તો એ નિવેદન જે છે એને આપણે એની કિંમત ઓછી ન આંકી શકીએ. એનો મતલબ કે આપણી પાસે સમાચાર છે, પણ જે ટ્રસ્ટી મંડળ છે ખોડલધામનું, અને એ ઉપરાંત જે લોકો ટ્રસ્ટીમાં નથી પણ જે લોકો સમાજના આગેવાનો છે, એમાંથી ઘણા બધા એવા છે જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે. પછી એ મને હોય કે કમને હોય, એ એમની મજબૂરી હોય કે એમનો ભાજપ પ્રત્યેનો પ્રેમ હોય, એ અસ્થાને જ આખી વાત. પણ એ એમના પોતાના એ વિચારો સ્પષ્ટ છે કે એ લોકો ભાજપને સમર્થન આપી રહ્યા છે. ઓબ્વિયસલી જો એક આવડી મોટી સંસ્થાનો વડો, જે સંસ્થાને બીજ રોપવાથી માંડી અને સંસ્થાને મોટી કરવા અને આટલું બધું મોટું એક મહાત્મા વધારવામાં એનો એક માણસનો જેનો બહુ મોટો રોલ છે, એનું નામ છે નરેશ પટેલ. અને નરેશ પટેલ જો ભાજપની જગ્યાએ કોંગ્રેસમાં જાય તો જે લોકોના હિતો ભાજપ સાથે જોડાયેલા છે, એવા જે પાટીદાર અગ્રણીઓ છે, એ લોકોને આ ફાવે એમ નથી. આ બહુ સહજ વાત છે. અને એક વાત બીજી પણ છે કે નરેશ પટેલે એવું કહ્યું હતું ચોક્કસ કે ભાઈ આમ તો બે પદ ઉપર ન રહેવાય, એટલે જો હું રાજકારણમાં જઉં તો મારે ટ્રસ્ટી તરીકે રહેવાય નહીં, પણ સમાજની જો ઈચ્છા હશે તો હું વિચારીશ. એટલે જો એ ટ્રસ્ટી પણ રહે અને રાજકારણમાં પણ જાય, અને જો જાય તો એ કોંગ્રેસમાં જાય, તો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારા પાટીદાર આગેવાનો જે છે એમને તકલીફ પડે એવી સ્થિતિ છે. અને એટલા માટે એ લોકો નથી ઈચ્છતા કે નરેશ પટેલ રાજકારણમાં આવે. એટલે સ્પષ્ટ જૂથવાદ ત્યાં છે. અને ભાજપ પણ એની પોતાની તમામ આવડત અને કુશળતા કામે લગાડી અને એ પ્રયત્નમાં એ લાગેલો છે પક્ષના મોવડીઓ, કે નરેશ પટેલ કોઈ પણ હિસાબે રાજકારણમાં ન આવે. જો આવશે તો એ કોંગ્રેસમાં જશે, અને જો કોંગ્રેસમાં જશે તો એક જેને કહેવાય ને એક એવી ટક્કર, એક એવો સંઘર્ષ ઊભો થશે જેના કારણે કદાચ ભાજપે અમુક પગલાં એવા પણ લેવા પડે કે જેના કારણે પાટીદાર સમાજની લાગણીઓ જે છે એ ઘવાય. અને 2015-16-17 સુધીમાં પાટીદાર સમાજ આમ પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નિર્ણયોથી ખૂબ ઘવાયેલી અવસ્થામાં છે, ઈજાગ્રસ્ત છે. હવે એ ઈજામાં જો એ ઘા રૂઝાવી ન શકાય તો એ ઘા જે છે એના ઉપર એને ફરીથી કોતરવાનું કામ પણ ભાજપ નહીં કરવા માગે. એટલે એ જો કોંગ્રેસમાં જાય નરેશ પટેલ તો આવી સ્થિતિ ઊભી થઈ શકે એમ છે, જે એક સામાજિક રીતે આંતરિક વિખવાદ પણ ઊભો થઈ શકે એમ છે, અને એમાં ભાજપ પણ વધારે અપ્રિય થઈ શકે એમ છે. એ સ્થિતિ ભાજપ જોઈ રહ્યું છે. અને એના કારણે આ બધા પ્રયત્નો અત્યારે જે પડદા પાછળના બધા પ્રયત્નો છે પણ એ થઈ રહ્યા છે કે કંઈ પણ થાય પણ છેવટે નરેશ પટેલને અસમંજસમાં મૂકો, કન્ફ્યુઝ કરો, એમને એ રીતે એમની સામેનું ચિત્ર, એક પરસેપ્શન ઊભું કરો કે આવવાથી નુકસાન છે, ફાયદો નથી. એ આખા તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. અને એના ભાગરૂપે આપણે ગઈકાલના નિવેદન પણ જોયા, અને આજે પણ જે વાત થઈ અત્યારે કે ભાઈ એવું નથી, એકે ખુલાસો કર્યો, એકે વાત કરી તો બીજાએ રદિયો આપી દીધો. તો એ સામસામું આ જે આંતરિક યુદ્ધ છે એ પણ આગળ જતાં આપણી સામે બહુ મોટા પાયે જો સપાટી ઉપર આવે અને જોવા મળે તો હું માનું છું કે એમાં કોઈ જાતની નવાઈ આપણને ન લાગવી જોઈએ. આ સ્થિતિ જોવા આપણે તમે જુઓ આજે આ 15-20 દિવસમાં ઘણું બધું થવાનું છે ભાઈ આમાં. આવનારા સમયમાં ચોક્કસથી અલગ અલગ સમાચારો આવશે, અને એક રસપ્રદ સમાચારો અને રાજકારણ પર નજર પણ રાખવી પડશે, કારણ કે જે રીતના સમાચારો આવશે ગુજરાતના રાજકારણને લઈને. આગળના જે સમાચાર જે છે તેની ચર્ચા કરીશું. તો શક્તિસિંહ ગોહિલનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને હાર્દિક પટેલ પર તેમણે નિશાન સાધ્યું છે. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે તેવી સલાહ આપી છે શક્તિસિંહ ગોહિલે, અને રજૂઆત પણ શિસ્તમાં કરવી જોઈએ તેવી વાત શક્તિસિંહ ગોહિલ હાર્દિક પટેલને લઈને કરી રહ્યા છે. અને સાથે સાથે રાજકોટની મુલાકાતે જ્યારે હતા ત્યારે જિલ્લા કોંગ્રેસની ચિંતન શિબિરમાં હાજરી આપી હતી, અને ત્યારે હાર્દિક પટેલને સલાહ આપી હતી કે શિસ્તમાં રહીને રજૂઆત કરવી જોઈએ. આ એક વાત છે. અને બીજી વાત છે, હાર્દિક પટેલના સમાચાર જે રીતે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આવી રહ્યા છે, ત્યારે આજે જે હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું છે થોડાક મિનિટો પહેલાં, તેની પણ ચર્ચા કરીશું. કારણ કે તેમાં હાર્દિક પટેલ કહી રહ્યા છે કે હું કોંગ્રેસમાં જ છું અને કેટલાક લોકો મને ઉપસાવી રહ્યા છે. બંને વાતની ચર્ચા કરીશું. અમારા સહયોગી
હસીદ અધર વ્યૂઝ પાસેથી હસીદભાઈ, જે રીતે હાર્દિક પટેલને લઈને જે નિવેદનો આવી રહ્યા હતા, ગરમાવો થઈ રહ્યો હતો રાજકારણમાં, પરંતુ અત્યારે હાલ શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું છે અને સલાહ પણ આપી છે. જો જીગર, વાત એવી છે, શક્તિસિંહ આમ જોવા જાવ તો એ કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓમાં આવે છે, કેન્દ્રીય કક્ષાના નેતા છે. જનરલી એમનું હંમેશા એક સ્ટેન્ડ એવું હોય છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી ગુજરાત વિશે એનું સ્ટેટમેન્ટ ન હોય. એ આપણે બધા જોઈએ છે. હવે જ્યારે એ બોલ્યા છે ત્યારે એને ચોક્કસપણે ધ્યાનમાં લેવું પડે. બધાએ લીધું છે, લેશે પણ ખરા. શક્તિસિંહની સલાહ છે મારી દ્રષ્ટિએ જો જોવી હોય તો ખરેખર વ્યાજબી છે. પહેલાં હાર્દિક પોતે જ એવા નિવેદન કરે છે કે જેનાથી એ સાબિત થાય છે કે એ પોતે કોંગ્રેસ છોડે છે. પછી એ જ હમણાં તમે જેમ ઉલ્લેખ કર્યો એમ કે એ ટ્વીટ કરીને કહે છે કે હું કોંગ્રેસમાં જ છું. એટલે ટૂંકમાં એનું એ કરવા શું માગે છે એ પોતે કન્ફ્યુઝ છે એવું હાર્દિકની જાતના જે બદલાતા નિવેદન છે એના પરથી દેખાય છે. પહેલાં જો એણે એવા નિવેદન કર્યા કોંગ્રેસ વિરુદ્ધના, જે તમે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો, વારંવાર એણે એવા નિવેદન કર્યા કે જેનાથી એવું થાય એણે ભાજપના અને બીજા પક્ષોના વખાણ કર્યા. એના પર બહુ બધી ડિબેટોય થઈ ગઈ મીડિયામાં કે હવે હાર્દિક જશે ને એને ભાજપમાં બોલાવે છે ને જશે ને એવું બધું. એટલે ટૂંકમાં એણે જ પોતે આ હવા ઊભી કરી. તો શું કોંગ્રેસનું નાક દબાવવા કરી, પોતાનું પોલિટિકલ માઇલેજ મેળવવા માટે કરી, જે છે એની પાસે હવે જે કંઈ બચી કૂચી એની ક્રેડિટ છે જાળવવા માટે કરી. પણ કદાચ જો એણે પછી પાછું આને આજે એવું નિવેદન કર્યું કે ના હવે હું કોંગ્રેસમાં જ છું, તો એ પોતે સાબિત શું કરવા માગે છે એ હું તો નથી જ સમજી શક્યો. એન્ડ આઈ થિંક મને નથી લાગતું કોંગ્રેસવાળા કે ભાજપવાળા કોઈ પણ સમજી શકે. ત્યારે શક્તિભાઈએ જે સલાહ આપી છે મારી દૃષ્ટિએ સાચી છે. જો તમે એક નેશનલ પાર્ટીના આવડા મોટા હોદ્દા પર હો, પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હો, તો તમારે જે નિવેદન કરવાનું હોય ખૂબ વિચારીને કરવાનું હોય. તમે જ્યારે નિવેદન કરો છો તમને યાદ રહેવું જોઈએ કે હું મારા અગાઉના નિવેદનનું ખંડન તો નથી કરી રહ્યો ને. એટલે હાર્દિક પટેલે આ બધું જ કર્યું છે. એણે પોતે નિવેદન આપ્યું ને પોતાનું ખંડને કર્યું. એટલે એ કરવા શું માગે છે હવે કદાચ એનું કોઈક ફાઇનલ એ પોતે શું કરવા માગે છે એવું નિવેદન આપે તો સમજી શકાય. બાકી શક્તિસિંહની સલાહ એણે માનવી જોઈએ એવું મને અંગત રીતે લાગે છે. જીગર, જે રીતે દિગ્ગજ નેતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે હાર્દિકને સલાહ આપી છે અને ત્યાર પછી આજે પણ જ્યારે હું કોંગ્રેસમાં જ છું તેવું ટ્વીટ પણ સામે આવ્યું છે. તે રીતે આવનારા સમયમાં હાર્દિક પટેલનું શું નિર્ણય હશે તે પણ જોઈશું. ત્યારે આગળના જે સમાચાર જે આવી રહ્યા છે તે જિગ્નેશ મેવાણીને લઈને આવી રહ્યા છે. કારણ કે જિગ્નેશ મેવાણીની ધરપકડ થઈ હતી. એક રાત્રે અચાનક જે રીતે પાલનપુર સર્કિટ હાઉસમાંથી આસામ પોલીસે ધરપકડ કરી, ફ્લાઇટ દ્વારા ત્યાં આસામ લઈ ગયા, જામીન ન મળ્યા, પાછા જામીન મળ્યા અને ત્યાર પછી બીજા કેસમાં ધરપકડ ફરીથી કરવામાં આવી છે. ત્યારે મેવાણીની ધરપકડનો જે કોંગ્રેસ દ્વારા ત્યાં આસામ સહિત અલગ અલગ જગ્યાએ વિરોધ પણ કરાઈ રહ્યો છે. પરંતુ ચર્ચા કરીશું કે એક વખત જામીન નામંજૂર થયા, જામીન મળ્યા, પાછે બીજા કેસમાં ધરપકડ, મતલબ આ જે સિલસિલો જે ચાલી રહ્યો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છે અમારા સહયોગી મયુર જાની પાસે. મયુરભાઈ, ધરપકડ કરી ત્યાર પછી જામીન નામંજૂર, પાછા મંજૂર અને પાછી ધરપકડ. આ એ ઇન્ટરેસ્ટિંગ આખી એક આખો ઘટનાક્રમ છે. એમને જે બીજી વખત ધરપકડ થઈ એ જીગરભાઈ એના માટેનું કારણ એવું જાણવા મળે છે. કાલે મારે આસામમાં એક મારા સહયોગી, મારા જૂના મિત્ર છે દિલીપ શુક્લા, એ આસામ ગુવાહાટીમાં જ છે અને ત્યાં જે સિનિયર જર્નલિસ્ટ છે ત્યાં, એમની સાથે મારે કાલ વાત થતી હતી. મેં કીધું કે શુક્લાજી આ ફરીથી શેના માટે ધરપકડ થઈ? કાલ રાત્રે મોડી 10:30ની આસપાસ વાત થતી હતી. મને કે મયુરભાઈ એવું છે કે મહિલા પોલીસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે કે જ્યારે એમને કોર્ટ લઈ જતા હતા એ દરમિયાન જે ટ્રાન્ઝિટ પીરિયડ હતો એમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ સિનિયર અધિકારીઓની હાજરીમાં જિગ્નેશ મેવાણી ઉપર એ ફરિયાદ થઈ છે મહિલા પોલીસ કર્મી દ્વારા કે એમણે આંગળી દેખાડી, કંઈક અભદ્ર ભાષા વાપરી અને એમની સામે બહુ જ એવું વર્તન કરેલું છે જે અબ્યુઝિવ પ્રકારનું કહેવાય. અને એને લઈ અને એ મહિલા પોલીસ જે કર્મી છે એણે એક ફરિયાદ નોંધાવી છે અને એમાં તાત્કાલિક ફરિયાદ રજીસ્ટર થઈ છે અને જેવા આ બાજુ જામીન મળ્યા તરત જ તે બીજા આ કેસમાં જિગ્નેશ મેવાણીને પાછી ધરપકડ કરી દેવામાં આવી છે. હવે એની જામીન ઉપરની અરજી પણ પાછી અત્યારે છે, આજે ચાલુ છે. અત્યારે મારી વાત થઈ ક્યારે છે તો કોઈ શહેબાઝ કે એવું કંઈક નામના એમના વકીલ છે ત્યાં આસામમાં, અને એ વકીલ દ્વારા આજે પણ એમની ફરીથી આનામાં જામીન માટેની અરજી થવાની છે. અને દિલીપ શુક્લા જે આપણા મિત્ર છે એમનું કહેવાનું છે કે જામીન આમાં મળી તો જશે પણ સિવાય કે હવે પાછળ કોઈ ત્રીજો કેસ જો આવી ન જાય તો
એટલે આસામના કુદરતી વાતાવરણમાં જિગ્નેશ મેવાણીને ક્યાં સુધી રાખવાના છે એ આસામ સરકાર નક્કી કરવાની છે. પણ અહીંયા વિરોધ ધરણા પ્રદર્શન ને બધું થઈ રહ્યું છે, ધીરે ધીરે મારા ખ્યાલથી ઉગ્ર થઈ રહ્યું છે. અને હું એવું વ્યક્તિગત રીતે માનું છું મારા આવડત અને અનુભવના આધારે કે ભારતીય જનતા પાર્ટીની એ સરકાર જે છે ભૂલ કરી રહી છે. જિગ્નેશ મેવાણીનું જેટલું એ લોકો ત્યાં જેલમાં રાખશે એટલો જિગ્નેશ મેવાણી જે છે એ નથી પણ કદ એનું મોટું થશે અને એટલો લોકોમાં આક્રોશ પણ થશે અને આ સરકાર અગેન દલિત વિરોધી છે એવું ફરીથી લોકોને કહેવાની તક મળશે. અનેક કિસ્સાઓ અને કેસીસ આપણે છેલ્લા 5 વર્ષમાં જોયા છે કે જેમાં દલિતો વિરુદ્ધનું જે પક્ષપાત, ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન એના ઘણા કિસ્સાઓ, એટ્રોસિટીઝના અનેક કિસ્સાઓ પર ક્યાં આંદોલનો થયેલા છે. મેવાણી ત્યાંથી તો નેતા થયા છે. તો એ ફરીથી એ જે ઓલવાઈ ગયેલી, બુઝાઈ ગયેલી અથવા તો સાવ સુષુપ્ત થઈ ગયેલી જે આગ છે એને ફરીથી ભડકો કરવાનો પ્રયત્ન થાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલા માટે હું માનું છું કે આ જો ત્યાં અહીંથી જ પૂરું થાય તો એ ભાજપ અને ભાજપની સરકાર માટે વધારે સારું છે. નહીંતર આમાં મેવાણીને ફાયદો થઈ રાખશે, કોંગ્રેસને પણ ફાયદો થશે અને અકારણ દલિત સમાજનો ગુસ્સો, વિરોધ એ ભારતીય જનતા પાર્ટીને ફેસ કરવો પડશે. જે રીતે આગળના જે સમાચાર આવી રહ્યા છે તે અમદાવાદથી આવી રહ્યા છે, કારણ કે સમાચાર ગઈકાલે આ એક ઘટના બની હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. પરંતુ ચર્ચા એટલા માટે કરવી છે કે જે રીતે દ્રશ્યો જે સર્જાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રણભૂમિ બન્યું હતું. અને આ ચર્ચા એટલે કરી છે કે આ ગઈકાલની ભલે ઘટના હોય પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, આ અગાઉ પણ ઘણી વખત આપણે જોયેલા છે, પરંતુ જે રીતે મારામારી કરે છે, છૂટા હાથે મારામારી કરી રહ્યા છે, ત્યારે લોકોના પ્રશ્નો શું આ રીતે ઉકેલાશે? આ એક પ્રશ્ન છે. કારણ કે વારંવાર વિધાનસભાથી લઈને સંસદથી લઈને કોર્પોરેશનના ગૃહની અંદર આ રીતે જનપ્રતિનિધિઓ જ્યારે છૂટા હાથે મારામારી પર આવી જાય ત્યારે સામાન્ય સભા હોય કે ગૃહનું હોય, પરંતુ જે રીતે મારામારી જે રીતે થઈ રહી છે અને દ્રશ્યો જે રીતે સર્જાઈ રહી છે ત્યારે પ્રશ્ન તો થાય અને ચર્ચા કરવાનું પણ યોગ્ય છે કે એએમસી રણભૂમિ જ્યારે બનતું હોય ત્યારે જનપ્રતિનિધિઓ આ રીતે પ્રજાના પ્રશ્નો લઈને શું ખરેખર ઉકેલ લાવી શકશે? ચર્ચા કરીશું અમારા સહયોગી જય શર્મા પાસે. જય, જે રીતે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તે રીતે જનપ્રતિનિધિઓ જ છે કે જેમણે રણભૂમિ બનાવી છે. હવે આજે દ્રશ્યો જોઈને જીગરભાઈ એવું લાગે છે કે વિરોધ કરવો કે ના કરવો, કે લોકો અનેક આજે અંદર પ્રશ્નો હતા, પાણીથી લઈને જેટલા બી સાફ સફાઈથી માંડીને ઘણા મુદ્દાઓ હતા તેની ઉપર આપણે ઘણા સમયથી વિરોધ પ્રદર્શન બધા કરી રહ્યા છે. રોડ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ઘણા પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન હાલના સમયમાં ચાલી રહ્યા છે. ત્યારે આવા દ્રશ્યો સામે આવે છે એટલે સામાન્ય નાગરિકને એવું થઈ ગયું છે કે આ લોકો અંદર જ એકબીજાનો વિરોધ કરે છે, તો અમે વિરોધ કરીએ છીએ તો કોને વિરોધ કરીએ? જે પ્રમાણે દ્રશ્યો આવ્યા છે સામે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરથી માંડીને બધાના જે દ્રશ્યો સામે આવ્યા છે હાથાપાઈના દ્રશ્યો છે. એટલે કે વિરોધ કરવો અને વિરોધ કરવાના પડઘમ પડશે કે નહીં એ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અને વિરોધ કરવા પછી આપણી અરજી કે આપણા જે આવેદનપત્રો છે એ વાંચે છે કે નહીં એ બી મોટો સવાલ છે. કારણ કે એ લોકો એકબીજાના વિરોધમાંથી જ ઊંચા નથી આવતા. તો સામાન્ય માનવીના જે વિરોધો કરવામાં આવે છે, જે માંગ એ લોકો કરી રહ્યા છે, એમની માંગ સુધી આ લોકો સુધી પહોંચે છે કે નહીં? કારણ કે એ લોકોને તો માત્ર એવું જ છે કે ભાઈ એકબીજા ઉપર આક્ષેપ અને એ બધા કરવામાં આવી રહ્યા છે. અને આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે જીગરભાઈ હવે આપણે વિરોધ કરવો, જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે આ બાબત હતી, આ રોડ રસ્તાની ને પાણીની બધીની બાબતો હતી, એની ઉપર આ વિરોધ થયો. પાણી બાબતે બી મોટા પ્રમાણમાં વિરોધ થયો. તો આ વિરોધના જે દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ એની સામે આ જે પ્રમાણે વિરોધ કરવામાં આવ્યો છે તે વિરોધના બદલે તેઓએ નિરાકરણ લાવવાના બદલે એક જ બીજાની અંદર પાખડી રહ્યા હોય તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. છૂટા હાથની મારામારી થઈ રહી છે. તો આપણા સામાન્ય પ્રશ્નો ક્યાં મૂકવા એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે ને આપણા જનપ્રતિનિધિઓ જ્યારે એક રણભૂમિ જાણે બનાવી દેતા હોય ત્યારે ચર્ચા અને પ્રશ્ન તો થાય કે ખરેખર પ્રજાના પ્રશ્નો કઈ રીતે ઉકેલાશે, આ રીતે ઉકેલાશે તેનો પણ જવાબ આપણે પ્રતિનિધિઓ સાથે માગી રહ્યા છીએ. આગળના જે સમાચાર આવી રહ્યા છે તે મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે, કારણ કે હનુમાન ચાલીસા પર વિવાદ જે છે તે મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે.
અને જે રીતે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજ ઠાકરે બાદ રાણા દંપતીએ તેમાં ઘી હોમ્યું હતું અને તેમાં શરદ પવારે પોતાનું નિવેદન આપ્યું છે અને શરદ પવાર જે છે તે કહી રહ્યા છે કે જાહેરમાં ધાર્મિક ભાવનાઓ પ્રદર્શિત કરવાની જરૂર નથી, આવી સલાહ અને ટિપ્પણી પણ કરી રહ્યા છે શરદ પવાર. ત્યારે ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની પાસે કે મયુરભાઈ, જે રીતે હનુમાન ચાલીસા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે શરદ પવારે પણ સલાહ આપી દીધી. શરદ પવારનું નામ આ દેશમાં અત્યારે હાલની તબક્કે આપણે જો વાત કરીએ તો સૌથી પીઢ, સૌથી મેચ્યોર, સૌથી ખંધા, સારા અર્થમાં કહું છું, પેલા ઊંધા અર્થમાંથી કહેતો. ખંધા જનરલી નેગેટિવ ટર્મમાં વપરાય છે, પણ હું એ અર્થમાં વાપરતો નથી. જેને કહેવાય ને કે મોસ્ટ શ્રૂડ, મોસ્ટ કનિંગ, મોસ્ટ એબલ, કેપેબલ અને ઊંડા પાણી માપી શકે એ પ્રકારની શક્તિ રાજકારણની ધરાવતા એક બહુ જ પીઢ રાજકારણી આપણે કહીએ એમને. અને એ બધા માને પણ છે. અને જે રીતે એમણે મહાઆઘાડી સરકાર બનાવી અને પછી આટલા બધા રોડાઓ છે, આટલા બધા બમ્પ છે, આટલા બધા ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્રની સરકાર તરફથી અનેક પ્રકારની એ લડાઈઓનો સંઘર્ષો ચાલી રહ્યા છે, એ પછી પણ સરકાર ઈગો ક્લેશ થયા વગર ટકાવી રાખવી, સંપૂર્ણ વિભિન્ન માનસિકતા ધરાવતા લોકો ભેગા થયા છે. શિવસેના અને કોંગ્રેસ ક્યારે બેસે સામસામા બાજુબાજુમાં? એનસીપી અને શિવસેના કેવી રીતે બેસે સામસામા બાજુબાજુમાં? ભલે પરસ્પર સાથે શક્ય નથી, પણ એ કરીને બતાવ્યું છે. 3 વર્ષ ઉપરનો ટાઈમ તો થઈ ગયો સાહેબ અત્યારે. અને એ પણ કોરોના, વિચાર કરો કે એ લોકો બેઠા અને કોરોનાનું આગમન થયું, એટલે એમના માટે તો કોઈ સુવાળી સેજ છે જ નહીં. એ સંપૂર્ણપણે કાંટા પાથરેલો એ સિંહાસન છે અને માથે કાંટાળો તાજ છે, એ સ્થિતિમાં એ ચલાવી રહ્યા છે અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને. ત્યારે એ જ્યારે એક એવા પ્રકારનો વ્યક્તિ કશું બોલતો હોય તો એના વિશે વિચારવું જરૂરી છે, લોકોએ પણ વિચારવું જોઈએ. અને એ જે કહી રહ્યા છે એ વાત એમને કેટલા વખત પછી આ વાત કરી છે. તમે જુઓ, સ્થિતિ તો સતત ચાલી રહી છે દેશમાં. રિલિજિયસ ધાર્મિક ભાવનાઓનો એકબીજાને ઉદ્દીપન કરી અને ભડકાવા લોકોને સામસામા કરવા, કોમી ટેન્શન ઊભું થાય, તણાવ ઊભો થાય, હિંસા પણ થઈ રહી છે. અને એમાં આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ માનવું પડે એમ છે કે પ્રશાસન એટલે કે તંત્ર, વહીવટીતંત્રનો પણ એક રોલ જે છે એ ઘણો બધો શંકાસ્પદ અને ડુબિયસ આપણને જ્યારે લાગતો હોય ત્યારે શરદ પવારે આ એક નિવેદન આપેલું છે કે ભાઈ, ધાર્મિક ભાવના જે છે એ અંગત બાબત છે, એનું જાહેરમાં પ્રદર્શન કરવું એ કોઈના પણ હિતમાં નથી. અને આપણે કોઈ સ્વાભાવિક રીતે જો ખરેખર એક પર્ટિક્યુલર કોઈ ચોક્કસ ધર્મનું પાલન કરતા અને એમાં માનતા દેશ તરીકે ઘોષિત હોત તો જુદી વાત હતી. આમાં પ્રોબ્લેમ શું છે જીગરભાઈ ખબર છે કે આ આપણે જે ભારત એઝ એ કન્ટ્રી, એઝ એ નેશન જે કહીએ છીએ એના ઓરિજિનલ ફેબ્રિકને લોકો સમજવાનો પ્રયાસ કરતા નથી. આપણે ત્યાં ઈસવીસન 6ઠી સદી પછી સતત આમ તો ઈસવીસન ની 1લી સદીમાં પણ આપણે વાત કરી શકીએ, કારણ કે સિકંદર તો એ તો 1લી સદી પહેલા આવેલો હતો. અને આમ જુઓ તો ત્યારે સૌથી પહેલું આક્રમણ ગ્રીક હતું આપણી ઉપર. એ પછી 6ઠી સદી સુધી પ્રમાણમાં શાંતિ હતી, પણ એ પછી તો બહારથી લોકો આવતા જ રહ્યા છે, આક્રમણો થતા રહ્યા છે, ધાડાઓ આવતા રહ્યા છે, ત્યાંથી લોકો અહીંયા વસતા રહ્યા છે. એટલે આ જેને કહેવાય ને કે મલ્ટી કોમ્યુનિટી, મલ્ટી રિલિજિયસ આ આખો ભૂખંડ જે છે એ ત્યારથી છે. હવે એમાં તમે કોઈ એક વર્ગને કહેશો કે તમે અહીંયાથી જતા રહો અથવા તો એમને તમે સબસાઇડ કરવાનો પ્રયાસ કરશો તો એ આજકાલ બનેલી ઘટના તો છે નહીં. તો એ લોકો ક્યાં જવાના હતા? એમના રિલિજિયસ સેન્ટિમેન્ટ ક્યાં જવાના હતા? એટલે હું એવું માનું છું કે એક એવા પ્રકારની સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે આ દેશને અને દેશમાં રહેતા લોકોના ફાયદામાં નથી. અને એ છે ધાર્મિક આધાર ઉપર એક પ્રકારનું ધ્રુવીકરણ કરવું અને બે કોમ, એમાંથી જે મેજોરિટી એટલે કે આપણે હિન્દુઓ જે છીએ એને લઈને મોટું ધ્રુવીકરણ કરી અને મુસ્લિમ જે છે એમને એક જગ્યાએ એક કોર્નરાઇઝ કરવા, એક કોર્નરમાં ધકેલી દેવા, એ પ્રકારનો પ્રયાસ ચાલતો દેખાય છે દેશમાં. અને એને લઈને આ મૂળ જે નિવેદન છે પવારે આપેલું છે કે આ વ્યાજબી નથી અને આ ન થવું જોઈએ. જે રીતે શરદ પવારનું નિવેદન જે છે તે મહત્વનું સામે આવ્યું અને સાથે સાથે જાહેરમાં ધાર્મિક ભાવનાઓ પ્રદર્શિત કરવાની જરૂર નથી, તેને લઈને પણ જ્યારે આ નિવેદન આવતું હોય ત્યારે મહત્વનું છે. કારણ કે પીઢ રાજકારણી, રાજનેતા જ્યારે આ પ્રકારનું નિવેદન આપે ત્યારે અન્ય લોકોએ, અન્ય રાજકારણીઓએ પણ આ વાત સમજવી પડશે. આગળના જે સમાચાર આવે છે તે હનુમાન ચાલીસા વિવાદને લઈને છે, પરંતુ શિવસેનાએ ભાજપ પર પ્રહાર કર્યા છે આ વિવાદને લઈને. અને શિવસેનાએ
આજે તેમના મુખ પૃષ્ઠ જે છે સામના જે છે તેમાં લેખ લખ્યો છે અને વિવાદ પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યો છે. રાણા દંપતીની પાછળ પણ ભાજપની દોરી સંચાર હોય અથવા તો તેમની યોજના હોય તેવી વાત કરેલી છે. ત્યારે શિવસેનાનો ભાજપ પર જે પ્રહાર જે છે તેને લઈને પણ આ એક સમાચાર આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં જે હનુમાન ચાલીસા વિવાદ ચાલી રહ્યો છે તેના પર જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ આજે ભાજપ પર પ્રહાર કર્યો છે. ચર્ચા કરીશું અમારા સહયોગી મયુર જાની પાસેથી. જી જીગરભાઈ, જે રીતે શિવસેનાએ આજે તેમના સામનામાં પણ ભાજપ પર પ્રહાર કર્યો અને રાણા દંપતી લઈને કઈ યોજના છે એ બહુ સ્પષ્ટ કરી રહ્યા છે. સામનામાં એમનું જે મુખપત્ર છે, મુખપત્ર એટલે એમના પોતાના જે વિચારો છે, આઈડિયોલોજી છે, એને પ્રકાશિત કરતું એક અખબાર છે, જેમાં મુખ્ય વાત એ છપાય છે જે શિવસેના લોકો સુધી પહોંચાડવા માંગતી હોય અને બાકી પછી અન્ય સમાચારો પણ અન્ય સમાચાર પત્રોની જેમ લેવામાં આવતા હોય છે. એમાં એ છપાયેલું છે અને શિવસેનાએ બહુ સ્પષ્ટ એવું કહ્યું છે, શબ્દો ચોર્યા વગર, કે આ જે રાણા દંપતી છે એ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. એક પ્રકારનું સનસનાટી મચે, એક પ્રકારનો એક વિવાદ ઊભો થાય, આ મુદ્દો ભૂલાય નહીં એના માટેનો એક જે પ્રયાસ છે એ ભાજપ દ્વારા આયોજિત છે. ભાજપે જ પ્રેરણા આપેલી છે આ રાણા દંપતીને. પતિ પત્નીને બંને, એક MP છે, એક MLA છે. અને મજાની વાત છે કે આ લોકો પાછા મૂળ શરૂઆત એમની તમે જુઓ એમના પોલિટિકલ કેરિયરમાં હમણાં સુધી તમે જુઓ તો કોંગ્રેસ ભલે અપક્ષ છે પણ કોંગ્રેસ તરફી ઝુકાવ એમનો સ્પષ્ટ દેખાય એ પ્રકારના આ રાજકીય આગેવાનો છે ત્યાંના. અને હવે શિવસેના એવું કહે છે કે લોકો ભાજપના ખોળે બેસી અને ભાજપની જે પઢાવેલું જે છે એ પોપટની જેમ બોલી રહ્યા છે. અને એમનો આરોપ છે અને અમુક બાબતોમાં શિવસેના બહુ સ્પષ્ટ હોય, જેમ કે હિન્દુત્વના મામલે એમને બહુ સ્પષ્ટ કીધું કે તમે અમને હિન્દુત્વ ન શીખવતા, અમને ખબર છે હિન્દુત્વ શું છે. તો એ ભાજપને એની ભાષામાં જવાબ આપવાનો પ્રયાસ સામનાના માધ્યમથી શિવસેનાએ કરેલો છે. અને રાણા દંપતીને લઈને એક એમના બોગસ પછી તો આણે આપણે ભાઈ સંજય રાઉતે આ બંનેના ડિગ્રી સર્ટિફિકેટ બોગસ છે, જન્મના સર્ટિફિકેટ બોગસ છે, એવો આખો પણ એક ખુલાસો કરી દીધો છે અત્યારે. એટલે આમાં ત્યાં તો કેવું છે કે એક બાજુથી તીર છૂટે એટલે સામે બાજુ 10 તીર છૂટે, એક ગોળી છૂટે તો સામે 10 છૂટે, એ પ્રકારનો મામલો અત્યારે છે. એટલે ત્યાં એ ઘમાસાણ ચાલે છે અત્યારે. અને હું માનું છું કે અને ભાજપ આ બધા ખેલ કરે છે. એટલે આપણે સમજીએ ભાજપની આ પ્રકૃતિ છે. એટલે હજી રાણા દંપતીનો મામલો ઠરશે તો કંઈક બીજું કોઈ કાણા દંપતી ઊભું થઈ જાય, કોઈ પણ પ્રકારનો દંપતી ઊભું થઈ જાય, એની કોઈ નવાઈ આપણને લાગવી ન જોઈએ. પરંતુ રસપ્રદ એ છે કે જેમના તરફથી આ મુદ્દો જે ઊભો થયેલો હતો રાજ ઠાકરે તરફથી, અને 3જી મે તો હજી આવી નથી અને અલ્ટિમેટમ 3જી મે સુધીનું છે. પરંતુ વચ્ચે ક્યાંક આ દંપતી આવ્યા અને ત્યાર પછી આખો મામલો જે છે તે ગરમાયો છે. ત્યારે ચર્ચા કરીશું અમારા સહયોગી હસીત અધરવી પાસેથી. હસીતભાઈ, જે રીતે આ એક ચર્ચા અને હનુમાન ચાલીસા વિવાદ જે રીતે મહારાષ્ટ્રમાં ચાલી રહ્યો છે અને અલગ અલગ રીતે ચર્ચાઓ થઈ રહી છે, કેટલાક નેતાઓ, ભાજપના જ નેતાઓએ કહ્યું કે અમે લાઉડસ્પીકર મોકલીશું, રાજ ઠાકરે કહી રહ્યા છે કે હનુમાન ચાલીસા અમે વગાડીશું, ત્યારે આ એક દંપતી વચ્ચે પ્રકાશમાં આવી ગયું. જીગર, સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, અહીંયા છે, બધા બોલે છે, ગુજરાતીમાં એકચ્યુઅલી કહેવત છે કે દેવદેરાના ચાળા હોય હનુમાનજીના ન હોય. મને તો આમાં એવી બીક લાગે છે કે આ મત માટે ઉપયોગ કરતા ભાજપ હોય, શિવસેના હોય, કોંગ્રેસ હોય, સંજય રાઉતે હોય, શરદ પવાર હોય કે રાણા દંપતી હોય, કોઈ પણ હોય, ક્યાંક હનુમાનજી ગુસ્સે ન થાય, નહીં તો પ્રજાનો ખોજ હશે. હકીકત જે ભલે મેં આ સેટાયર વેમાં કીધું પણ ખરેખર આ બહુ દુઃખદ સ્થિતિ છે કે મત માટે ભગવાનનું નામ નો ઉપયોગ નથી, આ લિટરલી દુરુપયોગ છે. હિન્દુ ધર્મની જો વાત કરવી હોય તો ભગવાન તો મનમાં પણ છે ને હૃદયમાં પણ છે. એને યાદ કરવો હોય કે એને બોલાવવો હોય કે એને મદદ મેળવવી હોય કે માગવી હોય તે મનમાં પણ થઈ શકે. હૃદયસ્થ પ્રાર્થના કરો તો પણ ભગવાન ખુશ છે. એના માટે કોઈ પણ ધર્મ હોય, મારે સ્પષ્ટ કહેવું છે, લાઉડસ્પીકરની જરૂર નથી. જે તમે કહ્યું ભાજપે કહ્યું હું મોકલીશ, કોઈ જો એવું માનતું હોય કે જરૂર છે તો એની અંગત માન્યતા છે, એનો આપણે આપણા ધર્મ તરીકે, હિન્દુ ધર્મ તરીકે આપણે એનો વિરોધ પણ નથી કરતા, કારણ આપણે સહજ સર્વત્ર અને તમામ બાબતોનો સ્વીકાર કરીએ, એ જ આપણા ધર્મની સાચી નીતિ છે. હવે અહીંયા સ્થિતિ એ છે કે રાણા દંપતીને પ્લોટ કરવામાં આવ્યું ભાજપ દ્વારા, એવું કદાચ હોઈ શકે, ભાજપ આ બધા ખેલ પાડવામાં એક્સપર્ટ છે, એવું હોઈ શકે, પણ ભાજપ અને શિવસેના બંને હિન્દુ ધર્મ માટે એવું કહેવાય છે કે કટ્ટર હિન્દુ ધર્મમાં માનતી પાર્ટીઓ છે. એ બંને સામસામે આવી ગઈ તો આ ક્યાંક પ્લોટ કોઈ ત્રીજી પાર્ટીનો નથી ને એવું એક પત્રકાર તરીકે ચોક્કસ વિચાર આવે. કારણ શિવસેના જય શ્રી રામવાળું હનુમાનજી કે ભગવાન કે હિન્દુ ધર્મમાં માનનારો પક્ષ
બાલા સાહેબ ઠાકરે પણ એ વખતે પણ એમણે વિવાદ કરેલો કે જો જાહેરમાં નમાઝ પઢાશે તો અમે જાહેરમાં આરતી કરીશું. એટલે એ પણ હિન્દુ કટ્ટરવાદથી સ્થાપિત થયેલો એક પક્ષ છે. ભાજપાનું પણ એવું જ કહેવાય છે. હવે આ બે એક જ વિચારધારા લગભગ ધરાવતા પક્ષો જો સામસામે આવી જાય તો આ પ્લોટ કોનો છે એ એક નવી પ્રકારનો આપણને તર્ક પ્રેરે એવી બાબત છે. પણ જે છે પ્રજા શાંતિથી આ બધું જોઈ રહી છે. પરિણામ કે ચૂંટણી જે હશે એ વખતે પ્રજા પોતાની તે મત આપીને પોતાનો રોષ કે ખુશી વ્યક્ત કરતી હોય છે. દર વખતે થાય છે એવું આ વખતે પણ થશે. જીગર, જે રીતે આ સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ 3જી મે જ્યારે અલ્ટિમેટમ રાજ ઠાકરેએ આપી દીધું હોય ત્યારે આવનારા દિવસોમાં શું પરિણામ આવે છે, કેવી પરિસ્થિતિ સર્જાય છે, તેના પર પણ નજર રાખીશું. અત્યારે હાલ જે સમાચાર જે આવી રહ્યા છે તેની ચર્ચા કરવા જઈએ તો પ્રશાંત કિશોર ઘણા સમયથી ચર્ચામાં છે અને તેમનું નામ પણ ચર્ચામાં છે. કારણ કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તે સમાચાર જે આવી રહ્યા છે ઘણા સમયથી, ત્યારે કેટલાક સમયથી કોંગ્રેસમાં જોડાવાની વાત ચાલી રહી છે અને આજે કદાચ ફાઇનલ મિટિંગ થઈ શકે છે તેવા સમાચાર છે. અને સાથે સાથે એક પેનલ જે છે તે સોનિયા ગાંધીએ બનાવેલી છે તેની પણ ચર્ચા કરીશું. પરંતુ જ્યારે કોંગ્રેસમાં રોજે રોજ ભંગાણ થઈ રહ્યું છે ત્યાંથી માંડીને અત્યાર સુધીના ઘટનાક્રમમાં પ્રશાંત કિશોરની જ્યારે એન્ટ્રી થાય ત્યારે કોંગ્રેસને કેટલો ફાયદો અપાવશે તેની પણ ચર્ચા કરીશું. શરૂઆત કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસેથી. વિનોદભાઈ, પ્રશાંત કિશોરના નામની ચર્ચા થઈ રહી છે, કોંગ્રેસમાં જોડાશે તે પણ આપણે ચર્ચાઓ કરી ચૂક્યા છે, પરંતુ આજે આજ ઉપર વાત આવી છે કે સોનિયા ગાંધીએ તે બાબતની પેનલ બનાવી છે. હવે કેટલો ફાયદો કોંગ્રેસને થશે, કારણ કે એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે. જેમ નરેશ પટેલ ક્યાં જોડાશે એ મોટો પ્રશ્ન છે, એવો જ મોટો પ્રશ્ન પ્રશાંત કિશોર ક્યારે કોંગ્રેસમાં જોડાશે. હકીકત એવી છે કે પ્રશાંત કિશોર એક રણનીતિકાર તરીકે છે. એ આની પહેલાં પણ નીતિશ કુમાર સાથે જોડાયા હતા. એનું શું સ્થિતિ થઈ એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ પહેલો પ્રશ્ન જોડાશે કે નહીં જોડાય એના માટે આજે લગભગ ફાઇનલ ડિસિઝન આવી જાય એવું લાગે છે. કારણ કે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી, એક પેનલ બનાવી હતી અને પેનલનો રિપોર્ટ આજે આવી જાય એ પ્રકારનું. પણ આપણે ત્યાં આજેનો કંઈ મતલબ હોતો જ નથી. એ ગમે ત્યારે એના પરિણામો ક્યારે આવશે ખબર નહીં, પણ લોકોને કહેવા માટે જેમ નરેશભાઈની તારીખ પે તારીખ છે એમ બની શકે. પણ એવી વાત છે કે આજે રિપોર્ટ આવી જશે ને એના બાદ, કારણ કે મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસમાં જ બે ભાગ છે. પ્રશાંત કિશોરને સાથે જોડાવું કે ન જોડાવું તેમાં પણ મતાંતર છે. એક મત મુજબ તો રાહુલ ગાંધી ખુદ પણ નથી ઈચ્છતા કે પ્રશાંત કિશોર કોંગ્રેસની રણનીતિ સંભાળે, કારણ કે રાહુલ ગાંધીને એ પ્રિય વ્યક્તિ જ નથી. પરંતુ જે પ્રકારે એક સૂર કોંગ્રેસમાંથી ઉઠ્યો છે કે જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવી જોઈએ અને એને લઈને સોનિયા ગાંધીએ જે કમિટીની રચના કરી છે અને એનો ડિસિઝન આવશે. હવે કોંગ્રેસમાં જોડાવાથી કેટલો ફાયદો, કેટલું નુકસાન. હવે એક જે આંતરિક સૂત્રોના જો વાત આપણે માનીએ તો પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચે જે વાટાઘાટો થઈ છે એ મુજબ પહેલાં અત્યારે એક ગુજરાતની રણનીતિ બનાવવા માટે પ્રશાંત કિશોરને આપવાની, જો એમાં સફળતા મળે તો એને આગળ કન્ટિન્યુ કરવા એ પ્રકારના આંતરિક સૂત્રોમાંથી સમાચાર આવી રહ્યા છે. પરંતુ ગુજરાત જેવું સ્ટેટ, જો કે આમ જોવા જાવ તો ગુજરાતમાં કોંગ્રેસે કંઈ ખોવાનું, એટલે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે ગુજરાતમાં કોંગ્રેસ માટે, એમાં કંઈ કાઠું કોંગ્રેસ કાઢી શકે તેવી સ્થિતિમાં નથી. એવા સમયે જો પ્રશાંત કિશોરને બાગડોર સોંપવામાં આવે છે અને કોંગ્રેસને ફાયદો થાય છે તો પછી આગામી જે બીજા રાજ્યોની ચૂંટણી અને આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોર સાથે કન્ટિન્યુ કરી શકાય આ પ્રકારની સ્થિતિ છે. પરંતુ પ્રશાંત કિશોર જ્યાં જ્યાં ગયા છે, જે રાજકીય પંડિતોનું જો અનુમાન છે તે સમજીએ તો પ્રશાંત કિશોર જ્યાં જ્યાં ગયા છે ત્યાં ફાયદો નરેન્દ્રભાઈ મોદીને જ થયો છે. ભાજપ નહીં કહું, અહીંયા હું નરેન્દ્ર મોદી એટલા માટે કહીશ કે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ થવાનું હતું ત્યારે એનું આખું પ્રોજેક્શન એ પ્રશાંત કિશોરે સંભાળ્યું. અને પ્રશાંત કિશોરની એ કુનેહની જીત ગણો, નરેન્દ્ર મોદીની જે પબ્લિક લોક ચાહનાની જીત ગણો કે ભાજપની મહેનત ગણો, પરંતુ એનો શ્રેય પ્રશાંત કિશોરને પણ
આપી શકાય, કારણ કે પ્રશાંત કિશોરની રણનીતિ પણ સાથે હતી અને કેટલાક જે એકદમ એક્સક્લુઝિવ આઈડિયા હતા જે પ્રશાંત કિશોરના હતા અને એનાથી ભાજપને ફાયદો થયો એવું સમજી લઈએ તો પ્રશાંત કિશોરથી ભાજપને ફાયદો થયો, ત્યારબાદ બીજા જે પક્ષો સાથે ગયા ત્યાં કોંગ્રેસ એ કોઈ પણ પક્ષ હોય, ફાયદો થવાની તો વાત દૂર રહી, નુકસાન થયું છે. પશ્ચિમ બંગાળમાં લોકો એવું કહે છે કે પ્રશાંત કિશોરની કારણે મમતા દીદી જીતી ગયા, પરંતુ સામે પક્ષે એ પણ જોવું જોઈએ કે મમતા દીદી ભલે જીતી ગયા એ પોતે તો હાર્યા જ, જે ભાજપ આંગળીના વેઢે ગણી શકાય એટલી સીટોમાં સમાતી હતી એ આજે મોટો પક્ષ થઈને ઉભો રહ્યો અને આ રાજનીતિનું સીધું સાદું ગણિત છે કે આ વખતે વિપક્ષમાં તો કદાચ આવતી વખતે સત્તામાં પણ હોઈ શકે. એટલે પોલિટિકલ ગણતરીઓ ઘણી બધી થાય છે, પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાશે કે કેમ એ મુદ્દો આપણે ફરી કહીએ તો એ સોનિયા ગાંધી ઉપર ડિસિઝન છે અને એના ડિસિઝન કદાચ આ થોડા દિવસોમાં, આગામી દિવસોમાં આપણને જોવા મળે. બીજી એક આંતરિક વાત ગણીએ તો એ છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં કામે લાગી ગઈ છે અને બાકાયદા એ બધા જે પ્રોજેક્ટ વર્ક શરૂ કરી દીધા છે, પરંતુ ઓફિશિયલ જાહેરાત કદાચ હવે થોડા દિવસોમાં થશે એ પ્રકારના સમાચાર આપણને મળી રહ્યા છે. જે રીતે પ્રશાંત કિશોરની વાત ચાલી રહી છે અને કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેની વાત ચાલી રહી છે, ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસને પ્રશાંત કિશોરના આવવાથી કેટલો ફાયદો થશે, તેમને જે ટિપ્સો આપેલી છે તેનાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે તેની પણ ચર્ચા કરીશું. તો જે રીતે પ્રશાંત કિશોરે જે ટિપ્સો આપી છે તેની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે કોંગ્રેસને કેટલો ફાયદો, કારણ કે જે રીતે આપણે ચર્ચા કરીએ મયુર જાની પાસેથી. મયુરભાઈ, જે રીતે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવાના છે પરંતુ કેટલીક ટિપ્સો આપી છે, તેમાં પ્રશાંત કિશોરે એક અઘરી ટિપ્સ પણ આપી છે કે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ. હું માનું છું કે આ અઘરી ટિપ્સ નથી, આ ટીપ અઘરી નથી. કોંગ્રેસ માટે અઘરી ટીપ હું અત્યારે માનું છું એ છે કે એમણે એવી પણ એક ટીપ આપેલી છે કે ગાંધી પરિવાર સિવાય હવે કોંગ્રેસના હાથમાં, કોંગ્રેસની કમાન કોઈના હાથમાં સોંપવી જોઈએ. આ બહુ અઘરું છે, જેની માંગ કોંગ્રેસની અંદરથી સતત ઘણા બધા વખતથી, ઘણા વર્ષથી ઉઠે છે કે ભાઈ તમે હવે આ એક તો પરિવારવાદનો મોટો થપ્પો લગાડી દીધો છે. નરેન્દ્રભાઈએ એવું મોટું સીલ માર્યું છે આ મુદ્દે કે ભાઈ આ પરિવારવાદ અને એ ચોંટી ગયું છે. એ લિટરલી કોંગ્રેસને એ ઉખડતું નથી એવું એક સ્ટીકર લાગી ગયું છે, અથવા તો એમ કોને તમે કે આપણે ઓલું છૂંદનું છૂંદાઈ ગયું છે કે એ નીકળતું નથી અને એ બહુ જ ડેમેજ કરે છે કોંગ્રેસને. એટલે એક બહુ એવી અઘરી સલાહ છે કે કોંગ્રેસ ખબર નહીં આ કરી શકશે કે કેમ. અને એટલા માટે તમે જો વાતચીત ચાલી રહી છે, બધું થઈ રહ્યું છે, પણ હજી જાહેરાત કોઈ જાતની થઈ નથી રહી. કારણ કે પ્રશાંત કિશોર વિશે અનેક પ્રકારની વાતો થઈ શકે એમ છે, આપણે પણ કરતા હોઈએ છીએ, પણ મને એક વસ્તુની સમજ પડે છે કે એ જ્યાં સુધી એને પોતાની તમામ વાતો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એ નહીં કોઈ જગ્યાએ ગઠબંધન કરે, નહીં કોઈ જગ્યાએ જોડાય, નહીં કોઈનું કામ હાથમાં લે. આ એનો સ્વભાવ છે, આ એની પ્રકૃતિ છે. એ કેટલી સાચી કેટલી ખોટી, કોને ફાયદો કરશે કોને નહીં કરે પછી વાત બધી અસ્થાને છે, પણ આ એની પ્રકૃતિ છે. અને એના ભાગરૂપે જ્યાં સુધી એણે જે સૂચનો આપ્યા છે એ જો કોંગ્રેસ નહીં માને ત્યાં સુધી એ કોંગ્રેસમાં જોડાવાની વાત ને હું બહુ ગંભીરતાથી લેતો નથી. એટલે એ જોવાનું રહેશે. બાકી તો ઘણા બધા આપણે માધ્યમોમાંથી જ અને એજન્સીઓમાંથી આપણે વાંચીએ છીએ કે એમણે બધા સૂચનો આપેલા છે કે 370 બેઠકો ઉપર એકલા લડવું જોઈએ અને અમુક રાજ્યોમાં ગઠબંધન કરવા જોઈએ, અમુક રાજ્યોમાં સંપૂર્ણપણે એકલા લડવું જોઈએ. અને લોકસભામાં 370 બેઠકો એને પિન પોઈન્ટ કરીને આપેલી છે કે આ એવી બેઠકો છે જેના પર ફોકસ કરીએ તો 272 બહુમતી માટે જોઈએ તમારે, તો એના ઉપર ફોકસ કરવું જોઈએ. એ ઉપરાંત પણ બહુ બધા સલાહો છે. પણ ગાંધી પરિવાર સિવાયનો કોઈ કોંગ્રેસનો પ્રદેશ રાષ્ટ્રીય પ્રમુખ બને એ સલાહ કેટલી બધી ગળે ઉતરશે અને ઉતરશે કે કેમ એ એક મોટો સવાલ છે. હવે એ જો થાય તો કદાચ હું માનું છું કે બાકીની બધી વાત જે છે એ આગળ વધે. બાકી તો ઠીક છે, પેનલ બનેલી છે અને પેનલ તો કેવું છે કે એટલી બધી ચિંતન ને એટલી બધી ચિંતાઓ આ લોકોએ કરી છે, પણ હજી સુધી એક પણ વાતનું એમાં એ ચિંતન શિબિરના જે તારણો, જે નિષ્કર્ષ નીકળેલા હોય એમાંથી કોઈ વાતનું આપણે અમલીકરણ થતાં આજ સુધી જોયું નથી. હમણાં ફરીથી પાછા મળવાના છે, પાછા ચિંતા કરવાના છે, પણ હવે એ કંઈક અમલ કરે ચિંતાનો, એમાંથી નીકળેલા તારણનો, તો કંઈક એમના માટે ફાયદો છે. બાકી નકરી ચિંતા કરવી એસી રૂમમાં બેસીને
એનાથી એવું ઝાઝો ફેર પડતો છે નહીં. આ વાસ્તવિકતા છે. તમે જુઓ અત્યારે તે જિગ્નેશ મેવાણીની ધરપકડ થઈ છે. તમારો નેતા છે, તમારો આગેવાન છે, તમે વાતે ગાતે રાહુલ ગાંધીના હાથે કેસ પહેરાવીને લઈ આવેલા છો. તમે અહીંયા દેખાવ કરી રહ્યા છો, પણ એમાં ઉગ્રતા, તીવ્રતા, આક્રમકતા કેટલી છે? નહીવત છે. એટલે આ એક તકલીફ છે કોંગ્રેસની. અને હું માનું છું કે પીકે આ પણ એક સલાહ આપેલી છે કે એગ્રેસિવનેસ, નેતાઓનું રોડ ઉપર ઉતરવું, રસ્તા ઉપર. કાર્યકર્તાઓ તો ઉતરે છે, તડકો આ 43-44 ડિગ્રી તાપમાનમાં રોડ ઉપર ઉતરો, એસીમાંથી બહાર નીકળો. જે રાહુલ ગાંધી પણ ટિપ્પણી કરી ચૂકેલા જાહેરમાં, દ્વારકા ડિક્લેરેશન વખતે પણ કરેલી હતી, એના પહેલાં પણ કરેલી છે. એ નેતાઓ જ્યાં સુધી એમના ફંડમાં જ્યાં સુધી તમને કહું કે ઉર્જાનો સંચાર નહીં થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ તો ઠીક છે બચારા, તો જે કરશે એ કરશે. પણ પ્રોબ્લેમ નેતાગીરીમાં છે, પ્રદેશ સ્તરની હોય કે રાષ્ટ્રીય સ્તરની હોય. એ ઠીક નહીં થાય ત્યાં સુધી કશું જ નહીં થઈ શકે. જે રીતે પ્રશાંત કિશોરને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે ચર્ચા ચાલુ રાખીશું અમારા સહયોગી હસીત અર્ધર્યુ પાસેથી. હસીતભાઈ, જે રીતે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેની ચર્ચાઓ છે, આજે જોડાશે, કાલે જોડાશે, જેમ ટિપ્સ જે આપેલી છે તેની પણ મયુરભાઈ સાથે ચર્ચા હતી. પરંતુ એક બીજી ટિપ્સ છે કે કોંગ્રેસે નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ તૈયાર કરવી પડશે અને તેને લઈને ખૂબ ગંભીરતાથી લીધું. અને ગુજરાતનું જે જમ્બો એક સંગઠન આપ્યું, એ આપ્યા પછી પણ મતલબ અસંતોષ તો હવે નેતા કેટલાક કાર્યકર્તાઓ તે પણ એક ગણિત જોવું પડે. બિલકુલ જીગર, બહુ મહત્વનો મુદ્દો તમે કીધો. મારે એ જ વિશે વાત કરવી હતી, કારણ ઘણું બધું નેતાગીરીની વાત વિશે અને પીકે જે ટીપ આપી, બધી જે સલાહો આપી એ વિશે આપણા વરિષ્ઠ પત્રકાર અને સહયોગી મયુરભાઈએ ઘણી બધી વાત કરી. મારે એનાથી એક સ્ટેપ આગળ વાત કરવી છે કે જમ્બો, તમે જેમ કહ્યું એમ કે જમ્બો સંગઠન, સાહેબ કોંગ્રેસનો પહેલેથી એક જ મુખ્ય વાંધો રહ્યો છે કે ત્યાં સાહેબો છે, કર્મચારીઓ નથી, ત્યાં શેઠ છે, ત્યાં નોકરો નથી, ત્યાં નેતાઓ છે, કાર્યકરો નથી. હંમેશા આપણા એનું લેકિંગ ફેક્ટર હંમેશા આપણે જોતા આવ્યા છીએ. પીકે બહુ સરસ સલાહ આપશે, કદાચ જોડાઈ પણ જશે, પણ કાર્યકરોની ફોજ જે બોલવામાં આવે છે એવી દેખાશે ખરી. હમણાં એક મયુરભાઈએ ઉલ્લેખ કર્યો, બહુ સરસ કર્યો, કે વિરોધ કરે છે તો એમાં કે અમુક જ કક્ષાના નેતાઓ જોવા મળશે. કારણ એવું કહેવાય છે કે એક કોંગ્રેસમાં જ બે કોંગ્રેસ છે, પણ ખરેખર જોવા જઈએ તો, આમ જોવા જઈએ તો નેતાવાર અલગ અલગ જૂથ છે. એવું ક્યારેક ખાસ કરીને આંદોલનો કે વિરોધ કરવાનો વારો આવતો હોય છે કે કાર્યક્રમ કરવાનો વારો આવતો હોય ત્યારે આપણે એવું હંમેશા જોતા હોઈએ છીએ. તમે જે વાત કરી જમ્બો સંગઠનની, જમ્બો સંગઠન પણ જમ્બો કાર્યકરો ક્યાં? એના કાર્યકરો હંમેશા નથી મળતા. આપણે આ જ ન્યૂઝરૂમમાં વારંવાર ચર્ચા કરીશું કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે તમારા શબ્દોમાં કહીએ કે ભાજપનો ભરતી મેળો, તમે એવો શબ્દ ઉલ્લેખેલો, અને એમાં જે નેતાઓ ગયા, આપણે જયરાજસિંહને યાદ કરીએ, વડોદરાના કોંગ્રેસી આગેવાન, એમણે પણ બહુ વિરોધ વ્યક્ત કરેલો, એમણે પણ કોંગ્રેસ છોડેલું, ભલે ક્યાં જોડાયા નહીં. એ બધાએ શું કીધું એ અત્યારે યાદ કરું. એ જ કહીને ગયા, એ જ આ જ મુદ્દા પર એમણે વાત કરી કે કોઈ સાંભળનારું નથી. એક નેતા કહેશે તો બીજો નેતા એને આગળ નહીં વધવા દે, એવી જે ટાંટિયા ખેંચની પ્રવૃત્તિ કોંગ્રેસમાં જે છે એ હંમેશા એને નડે છે. અને ત્યાં માત્ર બધાને નેતાગીરી કરવી છે. કાર્યકરોની સાથે રોડ પર ઊભા રહી અને કોઈ કામ કરતા એવા મોટા ગજાના નેતા હજી સુધી લગભગ છેલ્લા એક દાયકાથી તો આપણે મોટા કાર્યક્રમોમાં નથી જોતા. એટલે કદાચ પ્રશાંત કિશોર આવશે નહીં આવશે એ પછીની વાત છે, પણ એ આવશે તો એને લાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ એમની પાસે હશે કે કેમ, એ મોટો અહીંયા ચર્ચા કરવા જેવો પ્રશ્ન છે. હમણાં મયુરભાઈએ કીધું એમ કે એમની શરતોથી જ આવશે, ખૂબ સ્વાભાવિક છે. એ પહેલી એ જ શરત મૂકશે કે હું કહું એ કાર્યક્રમને ન્યાય મળશે, કાર્યકરો ભેગા થશે, અને કદાચ એવું થશે તો એ કદાચ ના પણ પાડે, ન પણ આવે. એટલે અને જો એ કદાચ આવી પણ જશે અને પછી એમની શરત મુજબ કાર્યકરો એકઠા નહીં કરી શકે કે આક્રમક રીતે કાર્યક્રમ યોજી નહીં શકે, તો પ્રશાંત કિશોરના આવવાથી કોંગ્રેસને શું ફાયદો થશે? હવે છેલ્લી વાત કરું આ કમિટીની. કમિટી આવી, જેમ મયુરભાઈએ કીધું, વારંવાર બેઠી, હજુ ખરેખર ફરીવાર એ લોકો ચિંતન કરવાના છે. પંજાબ વખતે પણ કમિટી મળી હતી, ચાલ્યું રાહુલ ગાંધીનું હતું, અચાનક ક્યાંકથી ઉભરી આવ્યા અને સિદ્ધુ માટે જીદ કરવામાં આવી. સામા પક્ષે પ્રિયંકાનો આગ્રહ બીજા માટે હતો, અને પરિણામ શું આવ્યું એ આપણે જોયું. પ્રશાંત કિશોર માટે આ કમિટી બેઠી છે, પણ ચાલશે કદાચ ગાંધી પરિવારનું જ, તો પરિણામ પણ આ જ હશે, એટલું પણ ચોક્કસ છે. જીગર, હસીતભાઈ, આ જે પ્રશાંત કિશોર માટે જે કમિટી અને પેનલ રચના જે સોનિયા ગાંધીએ જ કરેલી છે તેવું અત્યારે હાલ તો અપડેટમાં છે, તો પીકે જે પ્રમાણેની એક સૂચના આપી અથવા તો સજેશન આપ્યું છે કે ગાંધી પરિવાર સિવાય નેતૃત્વ હાથમાં આપવું જોઈએ, પરંતુ અહીં તો ગાંધી પરિવારે જ પેનલ નક્કી કરી છે, તો એ શું આપી શકે પીકે માટે? બિલકુલ એ જ મુદ્દો છે
કે એમની પહેલી એવી સલાહ છે કે પરિવારવાદમાંથી બાદ કરો, જેમ હમણાં મયુરભાઈએ કીધું એમ સ્ટીકર, અને એ વાત બહુ સાચી છે. પ્રજામાં કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો તેમાં સૌથી મોટું કારણ કદાચ પરિવારવાદ છે, એવું તમામ સર્વેઓ, તમામ મોટા જે એક્સપર્ટ છે એ ગળું ફાડીને કહી ચૂક્યા છે. હવે પ્રશાંત કિશોરેની જે સલાહ છે, તમે જેમ કહ્યું એમ કે ભાઈ પરિવારવાદ કે શીર્ષસ્થ નેતાગીરીમાં ગાંધી પરિવાર સિવાય કોઈને સ્થાન આપવું, તો હવે એ જ નક્કી કરવાના છે. એટલે રસપ્રદ છે આ તમારો પ્રશ્ન તે, અને એનો જવાબ તો કંઈ હશે જ નહીં. જેમ મેં કહ્યું એમ પરિવાર એ ગાંધી પરિવારનું જ ચાલવાનું છે ને, એવું ચાલશે તો કદાચ પીકે નહીં આવે, અને આવશે તો કદાચ સરવાળે એનો ફાયદો નહીં થાય, એવું મને લાગે છે. જીગર, જે રીતે નિજરૂમમાં ચર્ચા કરી રહ્યા છીએ કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે કે નહીં, તે આવનારા સમયમાં તેની પણ ચર્ચા કરીશું જો કોંગ્રેસમાં જોડાઈ જાય ત્યારે. આવનારા સમયમાં અનેક ચર્ચાઓ કરીશું, કારણ કે ગુજરાતની ચૂંટણી આવી રહી છે 2022 આ જ વર્ષની અંદર, ત્યારે રાજકારણના આટાપાટાની પણ ચર્ચાઓ કરીશું. પરંતુ અત્યારે હાલ મને રજા આપશો, આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.